આપણા પંચશીલનો 5મો આયામ એટલે કે રિસર્ચ ઇન્ડક્શન પ્રોગ્રામ. તો રિસર્ચ ઇન્ડક્શન ખરેખર આપણને એવું હોય કે પીએચડીના વિદ્યાર્થીઓ માટે જરૂરી હોય એમ, પણ ઘણી સંસ્થાઓ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે આપે છે અને ઘણી સંસ્થાઓ નથી આપતી. તો આપણે એવું માનીએ કે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને રિસર્ચ એક્સપોઝરની જરૂર હોય છે. પણ આ જે નવી શિક્ષણ નીતિ જે તરફ ધ્યાન દોરે છે કે જેટલું આપણે વહેલા લેવલે એમને શરૂઆતના લેવલમાં જો એમને રિસર્ચથી ઇન્ટ્રોડ્યુસ થાય તો એમની અંદર રિસર્ચના વેલ્યુઝ છે, મોરલ્સ છે, ઇથિક્સ છે, તો એ રિસર્ચના પર્સપેક્ટિવથી ડેવલપ થાય. અને જે 80 થી 90% રિસર્ચો જે ભારતમાં થઈ ગયા છે, તો આ ગંભીર પ્રશ્નને કદાચ આપણે આવનારા 7 થી 10 વર્ષની અંદર કદાચ આપણે અડધા સુધી તો લાવી શકીએ. અને આ રીતે આપણે ખૂબ ઝડપથી આ પ્રશ્નને નિરાકરણ લાવી શકીએ. અને યુજીના વિદ્યાર્થીઓ માટે એક સારો સ્કોપ પણ છે કે જ્યારે કોઈ સ્પર્ધાની અંદર કે કોઈ સેમિનારની અંદર જતા હોય છે તો એમની સાથેની ઉંમર કરતાં એમની ઉંમર ઘણી નાની હોય તો એમને એક મોટા ભાઈ તરીકે કે એક ફાધર ફિગર તરીકે એમને ઝડપથી ગાઈડન્સ મળશે એમ. તો યુજી સ્ટુડન્ટ માટે રિસર્ચનું એક્સપોઝર એક ખૂબ સારી ઇવેન્ટ હોઈ શકે. તો હાલ આપણે પંચશીલ એટલે કે 5 સદાચારો જે બૌદ્ધ ધર્મ રિપ્રેઝન્ટ કરે છે, તો આ 5 સદાચાર વિશે આપણે વાત કરીએ કે જે લેંગ્વેજ છે, સાયન્સ છે, સાયકોલોજી છે, ફિલોસોફી છે અને રિસર્ચ એક્સપોઝર છે. તો આજ માટે આપણે ખાસ આ 5 ઇવેન્ટનો લાભ લેશું એવી આશા સાથે હું હિતાર્થ રાવલ આપ સૌનો આભાર માનું છું.